નવસારીના જૂના થાણા નજીક આવેલા શ્રી સંતોષી માતાના મંદિરના 24મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નવસારીના જૂના થાણા પાસેના નવા મોહલ્લામાં આવેલા શ્રી સંતોષી માતાના મંદિરમાં 24મા પાટોત્સવની માતાજીના ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષની 28 મેના રોજ નવા ફળિયા ખાતે આવેલ શ્રી સંતોષી માતા, બળિયાદેવ અને અંબા માતાના મંદિરની સાલગીરી રંગેચંગે ઉજવવામાં આવે છે। આ મંદિરે નાના બાળકોને બળિયાદેવ પધાર્યા હોય તે માટેની બાધા પણ રાખવામાં આવે છે અને બળિયાદેવની પૂજા અર્ચના કરવાથી બાળકોને સારું પણ થઈ જતું હોવાની માન્યતા છે। અહીંના ભક્તોના જણાવ્યા પ્રમાણે આ માતાજીના મંદિરના દર્શન કરવાથી તેમની મનોકામના પણ પૂર્ણ થતી હોવાની માન્યતા છે। જૂના થાણા ખાતે આવેલ શ્રી સંતોષી માતાનું આ મંદિર કોઈ પણ જાતના ટ્રસ્ટ કે હોદ્દેદારો વિના ચાલતું એકમાત્ર મંદિર છે। આ મંદિરના કારોબારીમાં પ્રમુખ તરીકે સંતોષી માતા અને વહીવટદાર તરીકે બળિયાદેવ, સંચાલન કરનાર અંબે મા તેમજ ખજાનચી તરીકે મહાલક્ષ્મી માની સ્થાપના કરવામાં આવી છે। આ મંદિરના તમામ શુભ કાર્યો માતાજીના આશીર્વાદથી ચાલતા હોવાનું ભક્તો માને છે। જે કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે સામેથી જ દાનનો પ્રવાહ આવતો હોય છે। ત્યારે આ વર્ષે યોજાયેલ પાટોત્સવના પ્રસંગે મંદિરના પટાંગણમાં માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ડીજેના તાલે વાજતે ગાજતે નીકળેલી માતાજીની પાલખી સમગ્ર મોહલ્લામાં ફરી હતી। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સ્થાનિક લોકો તેમજ ભક્તજનોએ લાભ લઈને ધન્યતા અનુભવી હતી। શ્રી સંતોષી માતાજીના મંદિરનો પાટોત્સવ ખૂબ રંગેચંગે અને આનંદ ઉલ્લાસના વાતાવરણમાં સંપન્ન થયો હતો। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડન ન્યૂઝ, નવસારી। મારું નામ વિરેન્દ્ર પટેલ છે। આજ રોજ સંતોષી માતા મંદિર નવો મોહલ્લો જૂના થાણા એની 24મી સાલગીરી એટલે કે 24મો પાટોત્સવ મહોત્સવ હતો અને આજે સવારથી પ્રોગ્રામો જેમ કે સવારે 8 વાગે યજ્ઞ શરૂ થયો હતો, ત્યારબાદ 12 વાગે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું, ત્યારબાદ 4 વાગે પાલખીનું આયોજન કર્યું હતું અને હમણાં રાત્રે રાસ ગરબાનું આયોજન પણ કરેલ છે। સંતોષી માતા મંદિર પરિવાર અને મોહલ્લાના સહયોગથી આજે એક ખૂબ જ સુંદર પ્રોગ્રામ આખો દિવસ અમે કર્યો છે માતાજી માટે અને અમારું સંતોષી માતાનું મંદિર સાથે બળિયાદેવનું પણ મંદિર છે અહીંયા, તો ઘણા ભાવિક ભક્તો અહીંયા આવે છે અને એમની મનોકામના પણ પૂર્ણ થાય છે। તો અમે સૌ મોહલ્લાવાસીઓએ આજના માતાજીના પ્રસંગને રંગેચંગે ઉજવ્યો છે અને હમણાં પણ રાસ ગરબા ગાઈને રંગેચંગે ઉજવવાના છે।